આદિવાસી સમાજના અંદરમાં વાણિયાને બે ગુરુ સિતંબર ને દિગંબર. મુસલમાનની જાતિ એટલા ગુરુ, બ્રાહ્મણની જાતિ એટલા ગુરુ. આપણી આદિવાસીને 12 પંથ આપણા ગુરુ. મુસલમાનનું બાંધવો હોય માતાજી ખોટી વાત હે? આપણી આદિવાસીમાં મુસલમાનનો દોરો હોય પણ બાંધેલો હોય ગળામાં. આપણી આદિવાસી સોપડામાં બોલે દેવાત પંડિતની ભવિષ્યવાણીમાં 118 સંતોની ભવિષ્યવાણી, દેવાત પંડિતની ભવિષ્યવાણી, રામદેવજીની ભવિષ્યવાણી, માવજી મહારાજની, સુરમાળ સતીની, ગુરુ ગોવિંદ મહારાજની. અને છેલ્લું હમણાં પેલા ભાઈ ભજન બોલતા જ્યોતિષર ભગવાને મેં કીધું ને જ્યોતિષર મહારાજે એમ કીધું અને બાવોએ મેં કીધા એનાની ભવિષ્યવાણી છેલ્લી. પછી આપણે તો બધા એની સાંભળેલી વાત કરજો. પણ આપ સબ સંતોને મારી રજૂઆતને પ્રાર્થના, અને આ દેશના અંદરમાં અને સમાજના અંદરમાં અમને ભજનમાં વાત કરી સબનો એકલો હોય. જનાવર એક ઉડી જાય એટલે એની બધો જતો રહે. આપણી આદિવાસી એક ફરતી વેચાઈ જાય. વાણિયા ખાતે ચાલે, બામુણે ખાતે ચાલે, મુસલમાને ખાતે ચાલે. પાકિસ્તાનનો મુસલમાન આમ પકડાઈ જાય ત્યાંથી ગોનામાં આ એના મુસલમાન બધા ઉઠી પડે કે આપણે વાદાન કરીએ. આપણે તો પોતાનો ભાઈ જેલમાં જતો હોય ત્યારે કરતા કેદારનો નથો માનતો જવા દો ને. આપણી આદિવાસી સમાજ પોતાના ભાઈના પગ કાપે, ભાઈનું માથું કાપે. આપણા ગામના અંદરમાં ચોરી થાય, આપણા ગામનો દેખભાળ વાળો નહીં હોય તો ચોરી ચોર બીજી બાજુ આપવાનો નથી. આપ સબ સંતોને મારી રજૂઆતનો પ્રાર્થના. આપણી આદિવાસી હમણાં પણ વાત કરીને વાત ન કરી કે 12 પંથનો ગુરુ નામ એક છે. હમણાં આપણે ભજનમાં બોલી જાય ને ભજન બોલી જઈએ જે બોલે તો બોલો સદગુરુ દેવ કી જય. सदगुरु ये सबका बाप है, भक्ति ये सबनी माँ है. 12 पंथना अंदर में गमे ते आवे मानस तो के परो भगत है पण एना बारનું નામ જુદું પડે અને ગુરુનું જુદું પડે. બાકી ભગત એમ તે કહેવાય. એટલે સબ સંતોને મારી રજૂઆતને પ્રાર્થના. પાળવાનું અલગ છે ને પાળવાનું અલગ છે. આંખે તો દે પણ આની આંખમાં કચરો પડી જાય તો પેલી દેખવાની નથી, એ બીજાની આંખ દિશે. આપણે પોતે ભૂલ કરીએ તો તારી ભૂલ એમ કહીએ. આંગળી એક જાય પણ તાણ આપણે પણ દબાઈને પેલો અંગૂઠો દાબે એટલે આપણું મન હે એ આપણી ભૂલને દાબે કે હું હાસો. નાની નાની વાતોના અંદરમાં આપણી આદિવાસી સમાજે વેસાઈ ગયા. ગુરુ ગોવિંદ મહારાજનું વચન કે બેટા તમારે આ બાજુની ખબર નથી, એમપી રાજસ્થાન અમારી ગુજરાતને બધાની ખબર નથી, પણ અમારું ગામ હતું એમાં એક ગામમાં 399 ગામ હતો. એક ગામના અરે એક તાલુકાના તહેસીલ, એક તહેસીલમાં કેટલા ગામ હતા? 399 ગામ એટલે 400 ગામ. 400 ગામોમાં હું ભણતો તો વખતે 7મી સાલ હતી. કેટલી? 7મું સંતરામપુર બધે જોયું. સંતરામપુરમાં 7મું ચાલતું ને આજુબાજુના ગામોમાં 4થું ચાલતું હતું. સરકારને એમ હતું જેની સરકાર ચાલતી ને કે ભણી જઈએ તો કાયદો જાણી જાય, અમારો રાજ લઈ લે, અને ભક્તિ કરે તો ધર્મ પકડી લે તો અમારો રાજ લઈ લે. જેની સરકાર ચાલી એને નહીં દુઃખ હતું. પણ ગાંધી બાપુ કોણ કે ને કોણ આપની સબની પાસે થોડું કાઠું તો લાગે હે. લાગે કે હમળી હાસો હોય તો કાઠું જ લાગે. ગુરુ ગોવિંદ મહારાજનું વચન હે, જ્યોતિષ ભગવાનનું વચન હે. આપણી આદિવાસી સમાજનો પહેરવાશ જુદો હતો. તમારે આ બાજુના લંગોટ પહેરતા અને ફકીરી વાળી દીતા ને આવા જબ્બા નતા પહેરતા, બાંડી ડગલી આપણી આદિવાસી, અને 10 હાથનું ઠેપાડું ગાતરી વાળી દીતા, માથે ગુફાઈ એનો પહેરવાશ હતો. હવે આજે ગુરુ ગોવિંદ મહારાજે કીધું હે કે બેટા તમે ભક્તિ કરજો, નિયમ કમાજો, ધર્મ કમાજો,
ડુંગરપુર વાળાને જુદું આલ્યું, વાંસવાડા વાળાને જુદું આલ્યું અને આપણને જુદું આલ્યું. ડુંગરપુર વાળાને પગમાં ભેગ આલ્યો અને પછી કીધું કે બેટા ભેગની સેવા કરજો, વાત કરવા ઊભા થો તો મારું નામ લઈને વાત કરજો, આ જમીનને અસમન નતું થયું એની પહેલાંની હું વાત કરું. વાંસવાડા વાળાને કીધું એને કેસરીઓ ભેગાલ્યો, કેસરીઓ એટલે આ મને આ રૂમાલ છે ને તમારો ટુવાર એવો. પછી કીધું કે આ ભેગની સેવા કરજો ને તમને તંબુરો આડો, ભેડ પડે ને મારું નામ લઈને 3 વખત તમારી આંગળી તંબુરાને તારને આડે ને 3 ભવનની ખબર આલે. આપણે એમ કીધું કે તમે બેટા આણા કાંઠાવાળા હો, એને તો હું પાછો આવી તે દાડે ધોળીના ખનારા એટલે આપણે તો ગૈયા ખવાડીને બળદે ખવાડીને પાલ્યા ખવાડીને બધું જેની સરકાર ચાલતી એની ભક્તિને કરવા દીધી. એને એમ કીધું હું પાછો આવી તે દાડે તમને તો ધોળા કરી. પછી બધા સંતો કમોઈ ઉપર વાત કરી હતી, બધા સીટી નથી કરી. ગુરુ ગોવિંદની ભવિષ્યવાણીની વાત કરી તો જબરજસ્ત લાંબી અને આપણને આંખોમાં પાણી ટપકી જાય. ગુરુ ગોવિંદ મહારાજે કીધું કે બેટા